નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી ભેગા થયા છે ઇન્ડિયન પોલિટી માટે લક્ષ્મીકાંત બુકની આજે ચોથું ચેપ્ટર એટલે કે ચેપ્ટર 4 કે જે છે પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણનું આમુખ એ આજે આપણે શીખીશું. જો આ લેક્ચર તમે પહેલી વાર જોતા હોય તો અમે આગળ પણ ચેપ્ટર 3 સુધીના તમામ વિડીયો વિગતવાર સમજાવેલા છે. એ પણ ડિટેલમાં તમને શોર્ટકટ ટ્રીક સાથે યાદ રહી જાય એ રીતે. તમને અમારી સિરીઝ આ સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરી દો એટલે કે જેથી આવનારા વિડીયો તમને તરત જ મળી રહે. તો ચાલો આપણે શીખીએ બંધારણનું આમુખ વિશે. તો પહેલાં તો વિચાર આવે કે આમુખ એટલે શું? આમુખ એટલે કે પ્રિએમ્બલ. તો આ પ્રિએમ્બલ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો થાય અમેરિકામાંથી. અમેરિકન બંધારણ વિશ્વનું પહેલું એવું બંધારણ છે કે જે દેશમાં બંધારણમાં આમુખનો સ્વીકાર કરવામાં આવ્યો. એટલે કે ભાઈ પ્રિએમ્બલનું સ્વીકાર કરવામાં આવ્યું. પછી અમેરિકાએ આમુખ લીધું એટલે પછી બીજા બધા દેશોએ એને ફોલો કર્યું. એટલે કે ભાઈ અમેરિકાનું આમુખ તો બહુ સારું કામ કરે છે તો ભાઈ આપણે પણ એને આપણા બંધારણમાં લઈએ. તો ભારત દેશ પણ શું કહેવાય એમાંથી લીધું. પરંતુ ભારત દેશનું જે બંધારણનું આમુખ છે ને એ આમુખ એ આવ્યું છે જવાહરલાલ નહેરુના ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એટલે કે જે મેં તમને અગાઉ જ્યારે વાત કરી હતી 13 ડિસેમ્બર 1946ના રોજ જે જવાહરલાલ નહેરુ સાહેબે ઓબ્જેક્ટિવ પ્રસ્તાવ પસાર કર્યો હતો. એ ઓબ્જેક્ટિવ પ્રસ્તાવના અંતે બંધારણ આખું બની ગયું પછી છેલ્લે એનો આમુખ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો. બરોબર છે. અને જે આપણે આમુખ એટલે શું? આમુખ એટલે કે પ્રિફેસ ઓફ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણનું કે ઉપર છેલ્લું વર્ઝન એટલે કે એક શોર્ટ કહેવાય વર્ઝન. અને એને એમ પણ કહેવાય કે એસેન્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કે જે બંધારણના મૂળભૂત તત્વો જાળવી રાખે છે. આથી જ તો એને પાલખીવાલા સાહેબે આમુખને કયા ઉપમા આપી છે? તો છે આઈડેન્ટિટી કાર્ડ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણનું ઓળખપત્ર છે. બંધારણનું આમુખ છે. તો તમને આવો કોઈ એમસીક્યુ પૂછાય કે બંધારણના આમુખને ઓળખપત્રની સંજ્ઞા કોણે આપી છે? તો એને પાલખીવાલા સાહેબે. ખ્યાલ આવી ગયો? પાલખીવાલાએ ઓળખ કાર્ડ બતાવ્યું એટલે એની પાલખી જવા દીધી. અને પછી આ જે બંધારણનું ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એટલે કે આમુખ પ્રસ્તાવ જાહેર કર્યો હતો એમાં પાછળથી 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા. સમાજવાદી, સાંપ્રદાયિકતા અને અખંડિતતા. બરોબર છે. સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા એટલે કે સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી. હવે એના વિશે બધું ડિટેલમાં આપણે જાણીએ પ્રિએમ્બલ વિશે. તો સૌપ્રથમ પ્રિએમ્બલમાં શું શું જોગવાઈ કરેલી છે? આમાં પાછળ બોર્ડમાં ઇંગ્લિશ વર્ઝન લખેલું છે પરંતુ આપણે ગુજરાતીમાં પણ સમજવાનું કહેશું. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એટલે કે અમે ભારતના લોકો. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. જો આ શું છે કે બંધારણની શક્તિનો સ્ત્રોત શું છે? આગળ હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં હું ભણાવીશ કે બંધારણની આમુખના ઘટકો કયા છે. તો પહેલું ઘટક છે શક્તિના સ્ત્રોત વિશે. તો શક્તિનો સ્ત્રોત કોણ છે? આપણા ભારતના લોકો. કે ભારતનું બંધારણનું આમુખ કોણે નક્કી કર્યું છે? તો ભારતના લોકોએ. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એટલે કે અમે ભારતના લોકો આજે જાહેર કરીએ છીએ ભારતને. કેવી રીતે? તો સોલોમની રિઝોલ્વ કોન્સ્ટિટ્યુટ ઇન્ડિયા એટલે કે ભારતને જાહેર કરીએ છીએ શેમાં? સોવરેન સાર્વભૌમ, સમાજવાદી સોશિયાલિસ્ટ, બિનસાંપ્રદાયિકતા સેક્યુલર, ડેમોક્રેટિક એટલે કે લોકશાહી, રિપબ્લિક એટલે પ્રજાસત્તાક. કે અમે ભારતને સમાજવાદી, સાર્વભૌમ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરીએ છીએ. અને તેના નાગરિકોને પહેલાં ભારતને જાહેર કરી દીધો અને તેના નાગરિકોને શું કરીએ છીએ? જસ્ટિસ પ્રોવાઈડ કરીએ છીએ એટલે કે ન્યાય આપીએ છીએ. તો ન્યાય 3 પ્રકારના ન્યાય આપે છે. કયા કયા? સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ એટલે કે સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય આપીએ છીએ. ત્યારબાદ લિબર્ટી એટલે કે સ્વતંત્રતા આપીએ છીએ. સ્વતંત્રતા શેની? તો થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ અને વર્શિપ એટલે કે વિચાર, વાણી, અભિવ્યક્તિ અને માન્યતાની સ્વતંત્રતા આપીએ છીએ. અને ત્રીજી વસ્તુ શું આપીએ છીએ? ઇક્વાલિટી એટલે ઇક્વાલિટી પણ શેની? સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટીની એટલે તક અને દરજ્જાની સમાનતા આપીએ છીએ. ભારતના લોકોને આપીએ છીએ. અને પ્રમોટ એમોંગ ધેમ ઓલ ફ્રેટર્નિટી બંધુત્વતા બધામાં થાય અને તમામ વ્યક્તિનું ગર્વ જરાય એટલે કે ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ. બરોબર છે. અને એમાં તમને એકતા અને અખંડિતતા યુનિટી અને ઇન્ટિગ્રિટી રાષ્ટ્રની જળવાય એવું અમે સુનિશ્ચિત કરીએ છીએ. ખબર પડી ગઈ? પહેલે કે અમે ભારતના લોકો આજથી ભારતને
સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરીએ છીએ અને તેમના લોકોને એટલે કે તેમના નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય વિચારવાણી અભિવ્યક્તિ માન્યતાની સ્વતંત્રતા લિબર્ટી અને વ્યક્તિનું ગૌરવ અને તકો અને દરજ્જાની સમાનતા ઇક્વાલિટી અને બધા લોકોમાં બંધુત્વતાની ભાવના જળવાઈ રહે, બરાબર છે, તે માટે બંધુત્વતા અને તમામને વ્યક્તિનું ગૌરવ અને દેશની એકતા અને અખંડિતતાનું સુનિશ્ચિત થઈ રહે તેવું અમે નક્કી કરીએ છીએ, બરાબર. એટલે આવી કયા નક્કી કરીએ છીએ? ઇન અવર કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી 26 ડે એટલે કે 26 નવેમ્બર 1949ના રોજ નક્કી કરીએ છીએ અને આ બંધારણનો અમે સ્વીકાર કરીએ છીએ. તો આ બંધારણનું આમુખ છે. આમાં આમુખના મેન કીવર્ડ એટલે મેં કીધું બંધારણના મેન ઘટકો કયા કયા? એક તો શક્તિનો સ્ત્રોત છે, બરાબર. આ બધા કીવર્ડ છે, જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી, એ આપણે હમણાં આગળ જોઈશું. બંધારણની તારીખ નક્કી કરેલી છે 26 નવેમ્બર 1949, બરાબર. તો આ અમુક તમારે આ રીતે યાદ રાખી લેવાનું. સ્ટોરી વાઇઝ આમાં રાખવાની જરૂર નથી, સિમ્પલ તમને યાદ રહી જશે. હવે મેં તમને વાત કરી કે બંધારણના ઘટકો કયા કયા છે. તો બંધારણના ઘટકો 4 છે, મેં તમને વાત કરી. એક તો કયું? સોર્સ ઓફ ઓથોરિટી કોન્સ્ટિટ્યુશન, કે બંધારણની સત્તા કોને આપવામાં આવેલી છે? તો આમુખમાં એનો જવાબ છે ભારતના લોકો, બરાબર છે. બીજું છે કે નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ, ભારત રાષ્ટ્રનો સ્વભાવ કેવો છે, નેચર લાક્ષણિકતા કેવી છે? તો એનો જવાબ પણ બંધારણના આમુખમાં કયો કે સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિકતા લોકશાહી અને પ્રજાસત્તાક. પછી ત્રીજો જવાબ આપે છે કે બંધારણનું ઉદ્દેશ્ય શું છે, ઓબ્જેક્ટિવ શું છે? તો એનો જવાબ પણ આમુખમાં છે. કઈ ભાઈ લિબર્ટી, જસ્ટિસ, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી, આ બધા એનો ઓબ્જેક્ટિવ છે, એટલે કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા. ત્યારબાદ બંધારણનો સ્વીકારની તારીખનો પણ બંધારણમાં આમુખમાં ઉલ્લેખ છે. તો આ 4 ઘટકો બંધારણના આમુખના છે. આઈડિયા આવી ગયો? તો આ તમને મેન્સમાં પણ કામમાં લાગી શકે ને પ્રિલિમમાં પણ પૂછાઈ શકે આમાંથી કયો ઘટક બંધારણના આમુખમાં છે, બરાબર છે. મેં વાત કરી કે કીવર્ડ્સ ઓફ બંધારણના આમુખના મહત્ત્વના શબ્દો કયા કયા છે? તો સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, ન્યાય, લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી, આ તમામ કીવર્ડ્સ વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીએ. એટલે કે બંધારણના આમુખને આપણે ડિટેલમાં એનાલિસિસ કરીએ કે જે તમને મુખ્ય પરીક્ષામાં ખૂબ જ મહત્વરૂપ સાબિત થઈ શકે અને સાથે સાથે યુપીએસસી, જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં પણ ઘણીવાર આને લગતા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો પહેલો વર્ડ સમજીએ, સોવરેન. સોવરેન એટલે કે સાર્વભૌમ, બરાબર છે. એટલે સાર્વભૌમ શબ્દનો મિનિંગ શું થાય કે ભાઈ ભારત દેશ સાર્વભૌમ રાષ્ટ્ર છે, બરાબર. એટલે કે ભારત દેશ કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી, બરાબર, કોઈના ઉપર આધારિત નથી. તે પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણયો પોતાની જાતે જ લઈ શકે છે, બરાબર. એટલે કે ભાઈ ઇન્ડિયા નાઇધર ડિપેન્ડન્સી, બરાબર, નોર ડોમિનિયન ઓફ અધર નેશન, બરાબર, ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ છે. એટલે કે કોઈના ઉપર આધારિત નથી કે કોઈનું ડોમિનિયન રાષ્ટ્ર પણ નથી, તે પોતે એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. તમને ખ્યાલ હશે ભારત સરકારનો 1947નો સ્વતંત્રતા અધિનિયમ ક્યારે બહાર આવ્યો હતો? 1947માં. 1947માં એવું કીધું હતું કે ભારત અને પાકિસ્તાન 2 ડોમિનિયન રાષ્ટ્રનું નિર્માણ થશે, બરાબર. ડોમિનિયન રાષ્ટ્ર કોને કહેવાય કે પોતે તો બધું શાસન અંદર ચલાવતા હોય પણ એનું મેન વડો બીજો દેશ હોય, બરાબર છે. એટલે કે બ્રિટને 2 ડોમિનિયન રાષ્ટ્ર કે બહાર પાડ્યા હતા, ભારત અને પાકિસ્તાન. પરંતુ બંધારણનો અમલ આવ્યો, એમાં સાર્વભૌમ શબ્દ નાખ્યો, એટલે એનો મતલબ એવો થયો કે ભારત હવે ડોમિનિયન સ્ટેટ નથી પરંતુ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. ખ્યાલ આવી ગયો? ભારત આઝાદ થયું હતું કે ડોમિનિયન સ્ટેટ તરીકે, એટલે કે ડોમિનિયન રાજ્ય તરીકે, પરંતુ બંધારણમાં આવવાથી તે ભારત એ સાર્વભૌમ રાષ્ટ્ર બની ગયું, બરાબર. છતાં પણ હવે 1949માં ભારતે કોમનવેલ્થ મેમ્બરશિપ ધારણ કરી, એટલે કોમનવેલ્થ ઓફ નેશનનો સભ્ય બન્યો. હવે કોમનવેલ્થ નેશનનો સભ્ય બને તો બાય ડિફોલ્ટ એવું કહેવાય કે કોમનવેલ્થ નેશનના જેટલા પણ દેશો છે એના મેન વડો કોણ હોય? તો બ્રિટિશ, બરાબર. એટલે કે બ્રિટિશ ક્રાઉન એટલે બ્રિટિશ તાજને કોમનવેલ્થના હેડ તરીકે એને જાહેર કર્યું. એટલે પરંતુ આ જોગવાઈ છે ને એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ, એટલે કે બંધારણની સિવાયની જોગવાઈ છે. એટલે એનાથી ભારતની સાર્વભૌમતા ઉપર કોઈ અસર થતી નથી. ભારત પોતાના ઇન્ટરનલ અને એક્સટર્નલ ડિસિઝન પોતાની જાતે જ લઈ શકે છે, બરાબર છે. એ પોતાની બાબત ઉપર જાતે જ નિર્ણય લઈ શકે છે, એના ઉપર કોઈના પણ આધાર રાખતું નથી. પછી બીજો પ્રશ્ન આવે કે ઇન્ડિયાએ યુએનઓ એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓફ ઓર્ગેનાઇઝેશન સંયુક્ત રાષ્ટ્રની પણ
મેમ્બરશિપ લીધેલી છે. તો શું એ ભારતની સાર્વભૌમતા ઉપર ખતરો છે? નહીં. ભલે યુએનની મેમ્બરશિપ લીધી, પરંતુ ભારતની સાર્વભૌમતા ઉપર એની કંઈ અસર થતી નથી. એટલે કે ભારત એ સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે એ ગમે તે ફોરેન ટેરેટરી એટલે કે વિદેશના પ્રદેશો પચાવી પણ શકે છે, એટલે કે અંદર ભારતમાં સમાવેશ પણ કરી શકે છે અને પોતાનો અમુક રાજ્યનો પ્રદેશ બીજા દેશને સોંપી પણ શકે છે. એટલે કે સાર્વભૌમ તરીકે ભારતના ભૌગોલિક ક્ષેત્રનું આંતરિક અને બાહ્ય રીતે તમામ ડિસિઝન પોતે જાતે જ લઈ શકે છે. હવે વાત કરીએ સોશિયાલિસ્ટ, બીજા શબ્દ વિશે કીવર્ડ કે સમાજવાદી. તો સમાજવાદી શબ્દ, આ શબ્દ તમને મેં વાત કરી કે 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા બંધારણના આમુખમાં ઉમેરવામાં આવ્યો. પરંતુ આ જે 1976માં ઉમેરવામાં આવ્યો, પરંતુ આ સમાજવાદીની ઇનડાયરેક્ટ જોગવાઈ પહેલેથી બંધારણમાં હતી જ. કયા ભાગમાં હતી? તો બંધારણના ભાગ 4માં ડીપીએસપી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ સમાજવાદીની લગતી જોગવાઈ હતી જ. એટલે બીજા શબ્દોમાં કહીએ કે આ પહેલાં આંતરિક રીતે તો ઇનડાયરેક્ટલી તો બંધારણમાં ઉલ્લેખ હતો સમાજવાદી મિનિંગ, પરંતુ આ સુધારાથી આ નવો શબ્દ ઉમેરવામાં આવ્યો આમુખમાં, તો એ બાહ્ય રીતે બહાર આવ્યો. બરાબર છે. હવે તો આપણે વાત કરીએ કે બીજું કે કોંગ્રેસ પાર્ટીએ પણ આઝાદ થયું ભારત, બરાબર છે, પછી 1955માં કયા સેશનમાં? એવાડી સેશન્સમાં કોંગ્રેસ પાર્ટીએ સોશિયાલિસ્ટિક પેટર્ન ઓફ ધ સોસાયટી એટલે કે સોસાયટીની સમાજવાદી પેટર્ન સ્વીકારવાની એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. એટલે કે ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી આપણી જે નહેરુ સાહેબના અંડરમાં હતી, એમણે પણ સમાજવાદી પેટર્નને તરફેણમાં પોતાનો મત જાહેર કર્યો હતો. એટલે આ તો થયું કે પહેલાં બંધારણમાં આ સમાજવાદીના તત્વો બાય ડિફોલ્ટ હતા. ભાગ 4માં ડીપીએસપીમાં રાજ્યએ કલ્યાણકારી રાજ્યની ભૂમિકા નિભાવવાની રહે, લોકોના વિકાસ અને વૃદ્ધિની તકો જળવાઈ રહે, તેમાં આવક અને રોજગારીની સમાનતા, બધું સંસાધનોની સમાન વહેંચણી, સમાન કામ સમાન વેતન, આ બધી જોગવાઈ સમાજવાદી પ્રિન્સિપલની છે. સાથે સાથે ગાંધીવાદી સિદ્ધાંતો પણ છે. હવે વાત કરીએ કે જે ઇન્ડિયાનું સોશિયાલિઝમ છે, શું ભારતના સમાજવાદમાં અને પશ્ચિમના દેશોના સમાજવાદમાં ફરક છે? તો કે હા, ભારતનું જે સોશિયાલિઝમ એટલે કે ભારતનું સમાજવાદ છે એ ડેમોક્રેટિક સોશિયાલિઝમ છે, એટલે કે લોકશાહી સમાજવાદ છે. એ સામ્યવાદી સમાજવાદ નથી, એટલે કે કોમ્યુનિટી સોશિયાલિઝમ નથી. એટલે કોમ્યુનિટી સામ્યવાદ સમાજવાદી શેને કહેવાય? કે જેને બીજું નામ કહેવાય છે સ્ટેટ સોશિયાલિઝમ એટલે કે રાજ્ય સમાજવાદ. તો રાજ્ય સમાજવાદ એટલે કે સામ્યવાદ સમાજવાદમાં એમાં શું હોય? રાજ્ય પાસે જ બધું પાવર હોય, બરાબર છે. કોઈ પણ સંસાધનોની વહેંચણી કરવી હોય કે ડિસિઝન કોઈ પણ લેવાના હોય, એમાં બધું પબ્લિક પ્રોપર્ટીઝ ઉપર એનો અધિકાર હોય. એમાં ખાનગી વસ્તુઓને કે ખાનગી માલિકીને કાંઈ અસ્તિત્વ હોય નહીં. એટલે કે સામ્યવાદ સમાજમાં બધા પ્રકારના ઉત્પાદનોનું સાધનો, એનું વહેંચણી, એનો બધો પાવર સ્ટેટ પાસે હોય, એટલે કે રાજ્ય પાસે હોય. પ્રાઇવેટ પ્રોપર્ટીનું કાંઈ પણ એમાં ઉલ્લેખ હોય નહીં, બધી પ્રોપર્ટીનો એક જ માલિક રાજ્ય. તો આ થયું સામ્યવાદ સમાજવાદ એટલે કે રાજ્ય સમાજવાદ, એટલે કે રાજ્ય જ બધું. પરંતુ આપણે ભારતમાં શું છે? ભારતમાં ડેમોક્રેટિક સોશિયાલિઝમ છે, એટલે કે લોકશાહી સમાજવાદ છે. એમાં મિક્સ્ડ ઇકોનોમી છે, એટલે મિશ્ર અર્થતંત્ર છે. એટલે આપણે અહીંયા જાહેર ઉદ્યોગો પણ હોય, ખાનગી ઉદ્યોગો પણ હોય અને મિશ્ર ઉદ્યોગો પણ હોય. તો આ ભારતમાં આ રીતે ડેમોક્રેટિક સોશિયાલિઝમ છે, લોકશાહી સમાજવાદ છે. હવે સુપ્રીમ કોર્ટે પણ કીધેલું છે કે લોકશાહી સમાજવાદ, બરાબર છે, એનો લક્ષ્ય શું હોય? લોકશાહી સમાજવાદનો લક્ષ્ય એવો હોય કે ગરીબી નાબૂદી કરવી, બરાબર છે, અજ્ઞાનતા નાબૂદી કરવી, રોગચાળો મટાવવો અને ઇનઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે કે ભાઈ તકોની જે અસમાનતા હોય એ નાબૂદ કરવી, બરાબર છે. તકોની અસમાનતા, રોગચાળો, ગરીબી, અજ્ઞાનતા તમામની નાબૂદી કરવી એ લોકશાહી સમાજવાદનો લક્ષ્ય છે. ત્યારબાદ આવે કે ઇન્ડિયન સોશિયલિઝમ એટલે કે ભારતનું જે સમાજવાદ છે ને, એ જે મેન આ સામ્યવાદીના ચળવળના પ્રણેતા કોણ? માર્ક્સ, બરાબર છે, કાર્લ માર્ક્સ. તો આ માર્ક્સિઝમ અને ગાંધીઝમ બેયનું મિશ્રણ છે ભારતનો સમાજવાદ, એટલે કે ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ એટલે લોકશાહી સમાજવાદ એ માર્ક્સિઝમ અને ગાંધીયનનું બેયનું મિશ્રણ છે, બ્લેન્ડ ઓફ માર્ક્સિઝમ એન્ડ ગાંધીઝમ, બરાબર છે. પરંતુ આપણું ભારતનું સમાજવાદ એ ગાંધીયન પ્રિન્સિપાલ તરફ એટલે કે ગાંધીવાદી સિદ્ધાંતો તરફ વધુ ઢળેલું છે, બરાબર છે, હેવીલી ટુવર્ડ્સ ગાંધીયન પ્રિન્સિપાલ. તો ગાંધીવાદી સિદ્ધાંતો તરફ વધુ ઢળેલું છે. પરંતુ જે નવી ઇકોનોમિક પોલિસી આવી 1991માં આર્થિક સુધારા થયા, જેને કહેવાય છે એલપીજી રિફોર્મ્સ
એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. તો આ જે સુધારા થયા એનાથી જે ભારતની લોકશાહી સમાજવાદની જે કે પેટર્ન છે એમાં થોડા ઘણે શું કહેવાય ઘટાડો થયો છે. એટલે કે એમાં પ્રાઇવેટનું, ખાનગીનું થોડુંક પ્રભુત્વ વધ્યું છે અને વિદેશના ઉદ્યોગોને પણ આમાં થોડુંક એન્ટ્રી થયેલ છે. એટલે થોડીક લોકશાહી સમાજવાદને થોડોક પ્રોબ્લેમ થયો છે. આ બધી આપણે પોઝિટિવ, નેગેટિવ ઇન ડિટેલ આપણે એનાલિસિસ કરી સમાજવાદી વિશે. હવે વાત કરીએ સેક્યુલર, એટલે કે બિન સાંપ્રદાયિકતા કોને કહેવાય. બિન સાંપ્રદાયિકતા એટલે કે રાજ્યને કોઈ પણ પ્રકારનો ધર્મ ના હોવો, પરંતુ ભારતની બિન સાંપ્રદાયિકતાને વેસ્ટર્ન એટલે કે પશ્ચિમના દેશોની બિન સાંપ્રદાયિકતામાં આસમાન જમીનનો ફરક છે. ભારતની દેશોની એટલે કે આપણે તો પહેલાં વાત કરીએ કે આ સેક્યુલર શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો, તો 42માં બંધારણીય 1976ના રોજ. બરાબર છે. આપણે વાત ઘણીવાર પ્રશ્ન પૂછે છે કે ઇન્ડિયન એટલે કે ભારતની બિન સાંપ્રદાયિકતા અને ફોરેન એટલે કે વેસ્ટર્ન કન્ટ્રીઝ, ખાસ કરીને પશ્ચિમી દેશો, તો એમાં ફરક શું હોય છે. તો ભારતના શું કહેવાય બિન સાંપ્રદાયિકતા છે ને, એટલે કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોય નહીં, એટલે કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. બરાબર છે. પરંતુ પશ્ચિમના દેશોમાં રાજ્ય એક પોતાનો સ્પેસિફિક ધર્મ જાહેર કરે, એટલે એ લોકોને મોસ્ટ ઓફ ક્રિશ્ચિયન હોય, એટલે ખ્રિસ્તી ધર્મ હોય. બરાબર છે. પરંતુ ભારતમાં શું કહે છે, રાજ્યને પોતાનો ધર્મ નથી, પરંતુ તમામ ધર્મોના લોકોને ઇક્વલ દરજ્જો મળી રહે, સિવાય કે એની વસ્તી, દરેક ધર્મની વસ્તી, કોઈ પણ ધર્મ હોય એની વસ્તી ઓછી હોય કે વધુ હોય, તમામ ધર્મને સમાન દરજ્જો, ઇક્વલ રાઇટ્સ મળે છે, સમાન દરજ્જો. બરાબર છે. અને જ્યારે આ જે રાજ્યનો ધર્મ હોય એ ધર્મના પ્રગતિ અને વિકાસ માટે તમામ કે એના માટે રાજ્ય કાર્ય કરે. બરાબર છે. રાજ્ય કાર્ય કરે. તો આ થઈ ભારતના બિન સાંપ્રદાયિકતા અને પશ્ચિમના દેશોની બિન સાંપ્રદાયિકતા વિશે તફાવત. તમને મેન્સમાં પણ કામમાં આવી શકે. તો હવે આ બિન સાંપ્રદાયિકતાનો સુપ્રીમ કોર્ટે કઈ રીતે અર્થઘટન કર્યું છે 1974માં, કે ભારત એ બિન સાંપ્રદાયિકતા શબ્દ તો સ્વીકાર્યો. બરાબર છે. બિન સાંપ્રદાયિકતા શબ્દ મેન્શન કે બંધારણમાં ડાયરેક્ટલી કરેલો નહોતો, આપણે 1976માં કર્યો. એટલે એની પહેલાં 1974માં સુપ્રીમ કોર્ટે કહી દીધું બિન સાંપ્રદાયિકતા શબ્દ બંધારણમાં ડાયરેક્ટલી કંઈ હતો નહીં, પરંતુ એની ઇનડાયરેક્ટલી બિન સાંપ્રદાયિકતા હતી. કઈ એક તો બંધારણના આર્ટિકલ 25થી 28માં દરેક નાગરિકોને પોતાનો ધર્મ પસંદ કરવાની, એનો પ્રચાર કરવાની છૂટ આપવામાં આવેલી છે. એટલે કે ભારતમાં જે કે મેં વાત કરી ને ભારતના બિન સાંપ્રદાયિકતાની નેચર, એ પોઝિટિવ કોન્સેપ્ટ છે, એટલે હકારાત્મક કોન્સેપ્ટ છે. એટલે કે બિન સાંપ્રદાયિકતા એ નેગેટિવ નહીં, રાજ્યને પોતાનો ધર્મ નથી, પરંતુ એ પોઝિટિવ કોન્સેપ્ટ છે એ બિન સાંપ્રદાયિકતાનો. બરાબર છે. એટલે કે આપણા ભારત દેશમાં તમામ ધર્મના લોકોને વસ્તીની એટલે કે તેની સ્ટ્રેન્થ કેટલી છે, ઓછી વસ્તી છે કે વધુ વસ્તી છે, તે જોયા સિવાય બધાને સમાન સ્ટેટસ અને સમાન સપોર્ટ રાજ્ય તરફથી મળે છે. એટલે કે કોઈ પણ રાજ્ય તરફથી ભેદભાવ કરવામાં આવતા નથી. હવે ચોથી આપણે કીવર્ડ્સ જોઈએ, ડેમોક્રેટિક કે લોકશાહી વિશે. તમને ખ્યાલ છે ભારત એ લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહી એટલે શું? લોકોનું, લોકોથી, લોકો દ્વારા, એટલે કે ફોર પીપલ, ઓફ પીપલ અને થ્રુ પીપલ. લોકોનું, લોકોથી, લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકશાહી. આ ડેમોક્રેટિક પોલિટી આપણા ભારતના બંધારણના આમુખમાં આપણે લીધેલું છે. એટલે કે એનું મેન પાવર એમ છે કે લોકશાહી એટલે શું? લોકોનું, એટલે સુપ્રીમ પાવર, સર્વોચ્ચ પાવર કોની પાસે છે ભારતમાં કે રાષ્ટ્ર ચલાવવાનો, તો તે છે લોકો પાસે. બરાબર છે. અને આ ડેમોક્રેસી બે પ્રકારની હોય, પ્રત્યક્ષ લોકશાહી અને અપ્રત્યક્ષ લોકશાહી. હવે પ્રત્યક્ષ લોકશાહીમાં શું હોય કે લોકો રાષ્ટ્રના ડિસિઝન ખુદ જાતે જ લે. બરાબર છે. એટલે કે પ્રત્યક્ષ લોકશાહી એમાં 4 સાધનો હોય. પ્રત્યક્ષ લોકશાહીમાં કઈ રીતે જાતે લોકો ડિસિઝન લે, તો પહેલો છે રેફરેન્ડમ, એટલે કે જનમત સંગ્રહ. તમને ખ્યાલ હશે બ્રેક્ઝિટની ઘટના, બ્રેક્ઝિટ એટલે કે બ્રિટનને યુરોપિયન યુનિયનમાંથી અલગ થવું હતું, તો રેફરેન્ડમ એટલે કે જનમત સંગ્રહ લેવામાં આવ્યો. એમાં 51% લોકોએ બ્રિટનને યુરોપિયન યુનિયનથી અલગ થવું જોઈએ એની તરફેણમાં મત આપ્યો. એટલે કે રેફરેન્ડમથી બ્રિટન એ યુરોપિયન યુનિયનથી અલગ થયું. આ થઈ પ્રત્યક્ષ લોકશાહીનું ઉદાહરણ. બીજું વાત આવે ઇનિશિયેટિવ. ઇનિશિયેટિવ એટલે કે ભાઈ સંસદ કાયદો ન બનાવે, લોકો જાતે જ પોતે પહેલ કરીને પોતે કાયદા બનાવવાની પ્રક્રિયા હાથમાં લઈ લે, તો આ ઇનિશિયેટિવ થયું. પછી કે રિકોલ.
લોકોએ કોઈ પણ પ્રતિનિધિ ચૂંટ્યા હોય લેજિસ્લેચર એટલે કે સંસદમાં, પરંતુ સારી કામગીરી ન કરે તો એની મુદત પૂરી થાય એની પહેલાં જ પાછા બોલાવી લે, એટલે કે ફરી પાછા બોલાવે, એટલે કે રિકોલ. બરાબર. ચોથું છે પ્લેબિસાઇટ. પ્લેબિસાઇટ એટલે કે લોકમત. કોઈ પણ રાષ્ટ્રને ડિસિઝન લેવું હોય તો કોઈ રાષ્ટ્ર પોતે ન લે, એ કોઈ પણ ડિસિઝન લોકોની વચ્ચે મૂકી દે અને લોકો જેમાં કે બહુમતી આપે, એટલે કે લોકમતના લીધેથી રાષ્ટ્ર ચાલે. આ બધું પ્રત્યક્ષ લોકશાહીના 4 ઘટકો છે: જનમત સંગ્રહ, રેફરેન્ડમ, રિકોલ, ત્યારબાદ આવે ઇનિશિયેટિવ પહેલ અને પ્લેબિસાઇટ એટલે કે લોકમત. હવે ત્યારબાદ વાત કરીએ કે ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. ઇનડાયરેક્ટ ડેમોક્રેસીમાં શું હોય કે લોકો ડાયરેક્ટ શાસન ન કરે, પરંતુ પોતાના વતી રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિઓને ચૂંટે. બરાબર છે. પ્રતિનિધિઓને પાર્લામેન્ટરીમાં ચૂંટે અને એ પોતાના વિધિ શાસન કરે. તો પ્રતિનિધિઓ 2 પ્રકારના અહીંયા કામ કરે, કે રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી, પ્રતિનિધિત્વ લોકશાહી પણ કહેવાય એને. એમાં 2 પ્રકારની હોય: પાર્લામેન્ટરી સંસદીય અને પ્રેસિડેન્શિયલ એટલે કે રાષ્ટ્રપતિય. અમેરિકામાં રાષ્ટ્રપતિય પ્રણાલી છે, પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, જ્યારે ભારતમાં પાર્લામેન્ટરી સંસદીય પ્રણાલી છે. એ આપણે બ્રિટનમાંથી લીધેલી છે. તો આ ભારતના બંધારણમાં રિપ્રેઝેન્ટેટિવ પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે, એટલે કે સંસદીય લોકશાહી છે. બરાબર છે. એટલે એમાં આપણે એક્ઝિક્યુટિવ એટલે આપણે ભારતના લોકો, જે પણ ભારતના લોકો વતી સંસદના સભ્યો એ પોલિસી અને એનું એક્શન ડિઝાઇન કરે છે. બરાબર છે. હવે આપણે ભારતમાં લોકશાહી છે એના લક્ષણો કયા કયા? ભારત એ લોકશાહી દેશ છે, લોકોનું શાસન છે, લોકોથી ચાલે, લોકો દ્વારા ચાલે છે. તો એના લક્ષણો કયા કયા છે એ ખાસ યાદ રાખજો કે ભાઈ સાર્વભૌમ મતાધિકાર. બરાબર. યુનિવર્સલ એડલ્ટ ફેચાજી. બાદ પિરિયડિક આપણા ભારતમાં સમયાંતરે ઇલેક્શન થયા છે, સમયાંતરે ચૂંટણીઓ થતી રહી છે, એટલે લોકોને વારા કરીએ પોતાનો મતનો પાવર ઉપયોગ કરવામાં મળે છે. ત્યારબાદ રૂલ ઓફ લો. ભારતમાં કાયદાનું શાસન છે, કાયદો સર્વોપરી છે, એમાં કોઈ પણ વ્યક્તિ બાંધછોડ કરી શકાય નહીં. જ્યુડિશિયરીની સ્વતંત્રતા. ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે નિષ્પક્ષ રીતે લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. ત્યારબાદ એબ્સન્સ ઓફ ડિસ્ક્રિમિનેશન એટલે કે કોઈ પણ ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારના ભેદભાવ કરવામાં આવતા નથી. ત્યારબાદ મેનિફેસ્ટેશન ઓફ ડેમોક્રેટિક કેરેક્ટર. એટલે આ બધા જે લક્ષણો છે એ ભારતના લોકશાહીના લક્ષણો છે. કયા કયા? એક તો સાર્વભૌમ મતાધિકાર, સમયાંતરે ચૂંટણી, કાયદાનું શાસન, ન્યાયતંત્રની સ્વતંત્રતા અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી. આ બધા લોકશાહીના લક્ષણો છે. એટલે કે ભારતમાં જે બંધારણના આમુખમાં લોકશાહી છે ને, એ માત્ર પોલિટિકલ ડેમોક્રેસી નથી, એટલે રાજનૈતિક લોકશાહી નથી. રાજનૈતિકની સાથે સાથે સામાજિક અને આર્થિક લોકશાહી પણ છે. હવે વાત કરીએ કે સામાજિક આર્થિક લોકશાહી અને રાજનૈતિક લોકશાહીમાં ફરક શું હોય, તો બાબા સાહેબ આંબેડકરે એનો જવાબ દીધો. બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં 25 નવેમ્બર 1949ના રોજ જવાબ દીધો કે પોલિટિકલ ડેમોક્રેસી છે ને એ ક્યારેય સામાજિક એટલે સોશિયલ ડેમોક્રેસી સિવાય અસ્તિત્વમાં આવે નહીં. એટલે સોશિયલ ડેમોક્રેસી ખૂબ જ જરૂરી છે, એટલે સામાજિક લોકશાહી ખૂબ જ જરૂરી. તો સામાજિક લોકશાહી એટલે શું? તો બાબા સાહેબે વ્યાખ્યા આપી કે સામાજિક લોકશાહી એટલે કે જીવન જીવવાની રીત, એટલે કે વે ઓફ લાઈફ, જીવન જીવવાની રીત કે જેમાં લોકોને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મળે. બરાબર છે. સામાજિક લોકશાહી એટલે એ કે જીવન જીવવાની રીત કે જેમાં લોકોને લિબર્ટી, ફ્રેટર્નિટી અને ઇક્વાલિટી એટલે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા મળે. અને આ 3 છે ને, 3 વસ્તુ કઈ કઈ? સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. એક ટ્રિનિટી છે, એક જોડિયું છે, ત્રિકલ્પ. બરાબર છે. ત્રિકલ્પ એટલે કે 3 વસ્તુની જોડિયું છે. એ કોઈ દી એકલ અસ્તિત્વમાં આવે નહીં, તેને તમે એકબીજાથી અલગ પાડી શકો નહીં. એટલે સ્વતંત્રતાની સાથે સાથે સમાનતા અને બંધુત્વતા પણ હોવી જરૂરી છે. ત્રણેયનું વિભાજન કરી શકાય નહીં, એટલે કે કેન નોટ બી ડિવર્સ, એટલે કે બેયને એકાબીજાથી અલગ કરી શકાય નહીં. જો અલગ થાય તો શું થાય? તો વિથઆઉટ ઇક્વાલિટી. જો સમાનતા ના હોય ને તો લિબર્ટીનો મિનિંગ સ્વતંત્રતાનો મતલબ શું થાય કે સુપ્રીમેસી ઓફ ફ્યુ ઓવર મેની. કે જો સમાનતા ન રાખીએ તો ઓનલી ખાલી સ્વતંત્રતા જ આપીએ, એટલે એનો મતલબ એવો થાય કે બહુમતીના લોકો એ લઘુમતીના લોકો ઉપર શાસન કરશે, સ્વતંત્રતા પોતાની ભોગવશે. એટલે ઇક્વાલિટી પણ જરૂરી છે. અને ઇક્વાલિટી ખાલી રાખીએ, ઇક્વાલિટી વિથઆઉટ લિબર્ટી અને સ્વતંત્રતા ના હોય તો એ ઇન્ડિવિડ્યુઅલ ઇનિશિયેટિવને ખતમ કરી નાખશે. એટલે કોઈ પણ પોતાનું પક્ષ રજૂ કરતા ગભરાશે. એટલે કે ઇક્વાલિટી પણ જરૂરી છે અને લિબર્ટી પણ જરૂરી છે, ફ્રેટર્નિટી, ત્રણેય વસ્તુ જાતે જરૂરી છે. એને એકલ અસ્તિત્વમાં આપી શકાય નહીં. આવું જ સુપ્રીમ કોર્ટે પણ 1997માં ઓબ્ઝર્વ કર્યું કે ભારતના બંધારણમાં જે
ઓકે સામાજિક ઓર્ડર છે, બરાબર, સામાજિક સમાનતાનો ઇગાલિટેરિયન એટલે કે સમાનતા, જે સમાનતાનો સામાજિક ક્રમ છે એ પણ દરેક લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપે છે, બરાબર છે. શેની અંદર? તો સામાજિક અને આર્થિક ડેમોક્રેસી કે ભારત રિપબ્લિક, ભારત પ્રજાસત્તાકની અંદર આપણા ભારતના આમુખમાં 3 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ કરેલો છે: સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. તો એ શેના અંતર્ગત છે? સામાજિક અને આર્થિક લોકશાહી છે ઓકે પ્રજાસત્તાક ભારતમાં, એટલે જ ઓકે આ લોકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય આપેલો છે. એટલે કે ડેમોક્રેસી, લોકશાહી માત્ર એક અર્થમાં ન સમજી શકાય પોલિટિકલ ડેમોક્રેસી, સાથે સાથે સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી પણ એટલી જ મહત્ત્વની છે, બરાબર. હવે વાત કરીએ આપણે રિપબ્લિક એટલે પ્રજાસત્તાક શબ્દ વિશે. તો પ્રજાસત્તાક શબ્દ કોને કહેવાય? પ્રજાસત્તાક શબ્દનો મિનિંગ એવું થાય કે ડેમોક્રેટિક પોલિટી એટલે કે લોકશાહી શાસન. લોકશાહી શાસનને આપણે 2 ભાગમાં વહેંચી શકાય. એક તો કઈ મોનાર્કી એટલે કે રાજાશાહી, અને બીજી રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક, બરાબર. મોનાર્કી એટલે રાજાશાહીમાં કેવું હોય કે કોઈ પણ દેશનો મેન વડો કોણ હોય? કિંગ અથવા તો ક્વીન, રાજા અથવા તો રાણી હોય, અને એ વડાનો હોદ્દો વંશ પરંપરાગત રીતે ભરાતો હોય, ચૂંટાઈને ડાયરેક્ટ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ઇલેક્શન થતું ના હોય, તો આને કહેવાય મોનાર્કી. અને રિપબ્લિકમાં કેવું હોય કે જે રાજ્યનો વડો હોય એ કાં તો પ્રત્યક્ષ અથવા તો અપ્રત્યક્ષ રીતે ચૂંટાયેલો હોય, ઇલેક્ટેડ હોય, ડાયરેક્ટલી હોય કે ઇનડાયરેક્ટલી હોય, અમુક નિશ્ચિત સમયગાળા દરમિયાન. એટલે જેવું કે છે અમેરિકામાં, બરાબર છે. એટલે આથી રિપબ્લિકનો મિનિંગ આપણે જે આમુખમાં પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ભારતનો ઉલ્લેખ કરેલો છે, તો ભારતને એવું થાય છે કે ભારતનો મેન વડો, બરાબર છે, વંશ પરંપરાગત એનો હોદ્દો નથી, બરાબર છે. કે મેન વડો કોણ છે? પ્રેસિડન્ટ કે રાષ્ટ્રપતિ છે. એ ભારતમાં ઇનડાયરેક્ટલી ઇલેક્ટેડ થાય છે, અપ્રત્યક્ષ રીતે ચૂંટાય છે. એ રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે? તો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, બરાબર છે. અને ઓકે ફિક્સ પીરિયડ માટે 5 વર્ષ માટે ઇલેક્ટ થાય છે રાષ્ટ્રપતિ. તો આમ કહેવાય કે ભારત એ પ્રજાસત્તાક દેશ છે. આ સિવાય ભારતે પ્રજાસત્તાક દેશ હોવાના બીજી 2 મહત્ત્વની વસ્તુ છે કે એમાં લોકો, પ્રજાસત્તાક એટલે શું? પ્રજાની સત્તાઓ, એટલે કે જે પણ બંધારણનો સોર્સ છે એ લોકોનો પાસે છે. એટલે કે લોકોને પોલિટિકલ સોવરેનિટી એટલે કે રાજનૈતિક સાર્વભૌમ લોકોને આપેલું છે, કે નહીં કે એક જ વ્યક્તિને કે જેમ કે રાજાને. એટલે મેઇન સત્તાનો સ્ત્રોત કોણ છે? લોકો છે. બીજી વસ્તુ છે કે ભારતના લોકોમાં કોઈ પણ વિશેષાધિકાર વર્ગોનો શું કહેવાય રાખવામાં આવેલા નથી. એટલે તમામ લોકોને સમાન દરજ્જો આપવામાં આવેલો છે, કોઈ પણ વર્ગને વિશેષ અધિકાર આપવામાં આવેલો નથી. એટલે તમામ લોકોને સમાન દરજ્જો આપવામાં, કોઈ પણ ભેદભાવ કરવામાં આવતા નથી. તો ભારતમાં પ્રજાસત્તાકના આ 3 લક્ષણો છે. રાષ્ટ્રપતિ એ અપ્રત્યક્ષ રીતે ચૂંટાય છે 5 વર્ષ માટે. ત્યારબાદ ભારતમાં બધા લોકોને સમાન આપવામાં આવે છે. અને ભારતનો મેઇન શક્તિનો સ્ત્રોત કોણ છે? લોકો છે, પ્રજા છે, એટલે પ્રજાનું સત્તા છે, બરાબર છે. હવે છઠ્ઠા શબ્દની વાત કરીએ, ન્યાય. તો બંધારણના આમુખમાં ન્યાય શબ્દોનો ઉલ્લેખ છે. તો 3 પ્રકારના ન્યાય આપવામાં આવેલા છે: સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય, બરાબર. તો બંધારણમાં જે 3 પ્રકારના ન્યાય આપવામાં આવેલા છે કે જે ફંડામેન્ટલ રાઇટ્સ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કમ્બાઈન કરીને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય પૂરું પાડે છે, બરાબર છે. એમાં જે 3ની વાત કરીએ: સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાય, બરાબર છે. તો સામાજિક ન્યાય એટલે કે શું? સામાજિક ન્યાય એટલે કે લોકોને, તમામ લોકોને કોઈ પણ પ્રકારના જાતિ, ધર્મ, વંશ, લિંગના ભેદભાવ વગર સમાન દરજ્જો પૂરો પાડવો એટલે કે સામાજિક ન્યાય, બરાબર છે. સામાજિક ન્યાય એટલે કે કોઈ પણ વર્ગને વિશેષ અધિકાર ન હોય, તમામ વર્ગનો સમાન દરજ્જો, એટલે કે SC, ST, OBC બધાને બેકવર્ડ કાસ્ટની સમાન કન્ડિશન હોય, સમાન દરજ્જો હોય, તો એ થયો સામાજિક ન્યાયની વિભાવના. આર્થિક ન્યાય કોને કહેવાય? આર્થિક ન્યાય એટલે કે તમે કોઈ પણ લોકો વચ્ચે ઇકોનોમિક ફેક્ટરના આધારે ભેદભાવ ન કરો. ઇકોનોમિક ફેક્ટર કયા? તો ભાઈ સંપત્તિ છે, આવક છે, સમૃદ્ધિ છે. તો આવા મિલકતના આધારે કે સમૃદ્ધિના સંપત્તિના આધારે કે આવકના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના કરવો, એટલે કે ઇકોનોમિક જસ્ટિસ એટલે કે આર્થિક ન્યાય, બરાબર છે. તો ભારતમાં આપણે જો સામાજિક ન્યાય અને આર્થિક ન્યાયનું કમ્બાઈન કરીએ ને, તો એ કે કોના તરીકે ઓળખાય છે? વિતરિત ન્યાય એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ, એટલે કે વિતરિત ન્યાય તરીકે એને પણ ઓળખી શકાય. પોલિટિકલ જસ્ટિસ એટલે કે રાજકીય ન્યાય. તો રાજકીય ન્યાય નાગરિકોને કઈ રીતે મળે છે? તો બધા નાગરિકોને ઇક્વલ પોલિટિકલ રાઇટ્સ એટલે કે સમાન રાજકીય અધિકારો છે,
સમાન રાજકીય અધિકારો એટલે કે મત આપવાનો પણ અધિકાર સમાન અધિકાર છે અને પોતે ચૂંટણીમાં ઊભો રહેવાનો પણ સમાન મત અધિકાર છે, બરાબર. ઇક્વલ એક્સેસ ટુ ઓલ પોલિટિકલ ઓફિસ, જેટલી પણ રાજનૈતિક પાર્ટીની ઓફિસ છે તે તમામ પાર્ટીમાં ઓફિસમાં પ્રવેશ કરવાનો અને પ્રશ્ન પૂછવાનો પણ સમાન અધિકાર છે. સાથે સાથે ઇક્વલ વોઇસ ઇન ગવર્મેન્ટ, સરકારમાં સમાન અવાજ ઉઠાવવાનો પણ અધિકાર છે. તો આવી રીતે રાજકીય ન્યાય મળેલા છે. આવી રીતે 3 રાજકીય ન્યાય છે. કયા કયા? સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. અને આ ત્રણેય રાજકીય ન્યાય 1917ની રશિયન ઇવોલ્યુશન એટલે કે રશિયન ક્રાંતિમાંથી આપણે ભારતના બંધારણના આમુખમાં લેવામાં આવેલા છે. અને આ રાજકીય ન્યાય બધા 3 સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મૂળભૂત અધિકાર અને રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ વહેંચણી કરવામાં આવેલી છે, બરાબર. હવે વાત કરીએ લિબર્ટી એટલે કે સ્વતંત્રતા વિશે. સ્વતંત્રતા એટલે શું? આપણા ભારતના દેશના બંધારણમાં ઘણી બધી સ્વતંત્રતા આપેલી. તો લિબર્ટી એટલે કે એવું કહેવાય કે સ્વતંત્રતા એટલે કોઈ પણ પ્રકારના પ્રતિબંધ ના હોવું, બરાબર છે. તમામ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ ન હોવું, દરેક માણસને ઓપોર્ચ્યુનિટી એટલે કે તમામ વિકાસની અને વ્યક્તિત્વની વિકાસની સમાન તકો પ્રાપ્ત થઈ જવી જોઈએ. અને પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ઓપોર્ચ્યુનિટી ડેવલપમેન્ટ તમામ રીતે પ્રાપ્ત થઈ હોવું જોઈએ. પ્રિએમ્બલ એટલે કે બંધારણનું આમુખ એ કોઈ પણ રીતે સ્વતંત્રતા પ્રોવાઈડ કરે છે. કઈ રીતે? એક તો મૂળભૂત અધિકારોમાં કેવી પ્રકારની સ્વતંત્રતા આપેલી છે? વિચાર, વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, ધર્મ એમાં વિશ્વાસની માન્યતાની સ્વતંત્રતા, આવી ઘણી બધી સ્વતંત્રતાઓ મૂળભૂત અધિકારો અંતર્ગત આપવામાં આવેલી છે તમામ નાગરિકોને, બરાબર છે. અને પ્લસ જો સ્વતંત્રતાનું ભારતના નાગરિકોનું ઉલ્લંઘન થાય તો તેની સામે કોર્ટ એક્શન પણ લઈ શકે છે. એટલે મૂળભૂત અધિકારોનું રક્ષણ પણ કરી શકાય છે સ્વતંત્રતાનું. હવે આ જે લિબર્ટી છે એ એટલે કે સ્વતંત્રતા એ ભારતની ડેમોક્રેટિક સિસ્ટમને સક્સેસફુલ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ડેમોક્રેટિક સિસ્ટમ એટલે કે લોકશાહી, એમાં લોકોથી લોકો દ્વારા ચાલતું શાસન. તો લોકોને સ્વતંત્રતા મળે તો જ એ પોતાનું શાસન ચલાવવામાં વ્યવસ્થિત ભાગ લઈ શકે. એટલે સ્વતંત્રતા એ લોકશાહી માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ સ્વતંત્રતા એટલે કે એવું નહીં કે ભાઈ ગમે એ વસ્તુ ગમે ત્યારે બોલી શકાય, ગમે તે વસ્તુ કરી શકાય, પરંતુ એમાં અમુક ઉપર વ્યાજબી પ્રતિબંધો પણ લાગેલા છે. એ બંધારણોમાં પણ એ પ્રતિબંધો જે લિમિટેશન મેન્શન કરવામાં આવેલી છે. એટલે કે બંધારણમાં જે ફંડામેન્ટલ રાઇટ્સ આમુખમાં આપેલા છે કે મૂળભૂત અધિકારોમાં જે સ્વતંત્રતા આપેલી છે એ સંપૂર્ણ નથી, અમુક પ્રતિબંધોને આધીન છે. એટલે કે ઓબ્સોલેટ નથી, અમુક ક્વોલિફાઈડ શરતોને આધીન છે. એટલે હવે જો આ જે સ્વતંત્રતાનો સિદ્ધાંત છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, આનો સિદ્ધાંત આપણે ક્યાંથી લીધેલો છે? તો 1789થી 1799ની વચ્ચે જે ફ્રેન્ચ રિવોલ્યુશન એટલે કે ફ્રેન્ચ ક્રાંતિ થઈ હતી તેના ઉપરથી આપણે બંધારણના આમુખમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતાનો સિદ્ધાંત લીધેલો છે. એવી જ રીતે રશિયન ક્રાંતિમાંથી આપણે શું લીધું હતું 1917ની કે સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય. તો આ તમને પ્રિલિમના MCQમાં કન્ફ્યુઝ કરવા માટે પૂછી પણ શકે. તો તમને અમારી આ લેક્ચર સમજાવવાની રીત બહુ સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી તમામને આ ઇન્ડિયન પોલિટી લક્ષ્મીકાંત સારી રીતે યાદ રહી શકે અને આવનારી UPSC GPSC પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે. હવે આપણે 8મા કીવર્ડ્સ વિશે વાત કરીએ, જે છે ઇક્વાલિટી એટલે કે સમાનતા. તમને ખ્યાલ છે બંધારણના આમુખથી લઈને મૂળભૂત અધિકારોમાં, મૂળભૂત ફરજોની સાથે સાથે DPSP એટલે રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઘણી બધી જગ્યાએ સમાનતાની વાત કરેલી છે, બરાબર. એટલે સમાનતા એટલે શું? કોઈ પણ વિશેષ અધિકારનો અભાવ હોવો, એટલે કોઈ વર્ગ પાસે પોતાનો કોઈ વિશેષ અધિકાર ના હોય, તમામ વર્ગના લોકો, પછાત વર્ગ હોય, SC ST વુમેન હોય, બધાને સમાન અધિકાર, સમાન ફરજો, બરાબર. તો હવે આ જે બંધારણનો જે સમાનતાનો છે લક્ષણ, તો એ 3 પ્રકારના છે, બરાબર. સિવિક એટલે કે રાજ્યિક એટલે કે નાગરિકતાને લગતી સમાનતા, પછી પોલિટિકલ એટલે રાજકીય સમાનતા, ઇકોનોમિક એટલે કે આર્થિક સમાનતા, બરાબર છે. 3 પ્રકારની સમાનતાનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, નાગરિક સમાનતા, રાજકીય સમાનતા અને આર્થિક સમાનતા, સિવિક, પોલિટિકલ અને ઇકોનોમિકલ. એમાં જો વાત કરીએ આપણે સિવિક ઇક્વાલિટીની એટલે કે નાગરિક સમાનતાની આપણે ક્યાં ઉલ્લેખ કરવામાં આવે? તો નાગરિક સમાનતાનો ઉલ્લેખ મૂળભૂત અધિકારોમાં કરવામાં આવેલો છે. મૂળભૂત અધિકારોમાં આર્ટિકલ 14 અંતર્ગત કાયદા સમક્ષ સમાનતા, આર્ટિકલ એટલે અનુચ્છેદ 15માં
કોઈ પણ પ્રકારના જાતિ વંશ શું કહેવાય લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરી શકાય. અનુચ્છેદ 16 અંતર્ગત જાહેર નોકરીમાં સમાનતા આપેલી છે. અનુચ્છેદ 17 અંતર્ગત અસ્પૃશ્યતાની નાબૂદી એટલે કે કોઈ પણ વ્યક્તિ જોડે આપણે એની જાતિ કે એના આધારે એને અસ્પૃશ્ય ના કહી શકે. અનુચ્છેદ 18માં ખિતાબોની નાબૂદી, કોઈ પણની પાસે ઊંચો ખિતાબો કે નીચો ખિતાબો એવું કંઈ હોવું ન જોઈએ. બરાબર, તો આ પ્રકારની 14 થી 18માં સમાનતાની વાત કરેલી છે. ત્યારબાદ વાત કરીએ પોલિટિકલ ઇક્વાલિટી. રાજકીય સમાનતાનો ઉલ્લેખ બંધારણમાં 2 પ્રોવિઝનમાં કરવામાં આવેલો છે. કયા કયા પ્રોવિઝનમાં? તો પહેલો કે અનુચ્છેદ 325. અનુચ્છેદ 325માં એવું કહેવામાં આવેલું છે કે મતદાર યાદીમાં તમારે નામ નોંધાવવું હોય, એટલે મતદાર યાદી એટલે કે તમારે ઇલેક્શનમાં ભાગ લેવો છે અને તમારે ચૂંટણીમાં વોટ આપવો છે, તો તમારે ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ લખાવવા માટે કોઈ પણ ધર્મ, વંશ, જાતિ કે લિંગના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. આ અનુચ્છેદ 325ની જોગવાઈ છે જે રાજકીય સમાનતા પૂરી પાડે છે. બીજી જોગવાઈ છે રાજકીય સમાનતાની અનુચ્છેદ 326માં કે ભાઈ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સાર્વભૌમ મતાધિકાર, વયસ્ક મતાધિકારનો ઉલ્લેખ કે ભાઈ 18 વર્ષથી જેટલા પણ ઉપરના હોય એ તમામને મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે. આવી રીતે અનુચ્છેદ 325 અને 326 રાજકીય સમાનતા પૂરી પાડે છે. 2 પ્રકારની સમાનતાની વાત થઈ, નાગરિક સમાનતા એટલે કે સિવિક અને પોલિટિકલ એટલે રાજકીય સમાનતાની. બરાબર, સાથે સાથે હવે વાત કરીએ આપણે ઇકોનોમિકલની. તો આર્ટિકલ 39માં એટલે કે આર્ટિકલ 39 કોનો છે? રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો. DPSPમાં બધા લોકોને, પુરુષો અને સ્ત્રીઓને સમાન હકો આપવામાં આવેલા છે, એટલે કે સંસાધનોની સમાન વહેંચણી કરવાનો પણ અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, સમાન કામ માટે સમાન વેતન. આ થઈ ઇકોનોમિક ઇક્વાલિટી એટલે કે આર્થિક સમાનતા. બરાબર છે. આવી રીતે સમાનતાના 3 પ્રકાર શીખ્યા આપણે. તો હવે વાત કરીએ ફ્રેટર્નિટી એટલે કે બંધુત્વતાની. તો બંધુત્વતાની આપણા બંધારણમાં કઈ રીતે જોગવાઈ કરવામાં આવી છે? બંધુત્વતા એટલે શું? બંધુત્વ એટલે કે ભાઈચારો, બ્રધરહુડ. બરાબર છે. તો બંધારણમાં આપણને અનુચ્છેદ 51A અંતર્ગત જે મૂળભૂત ફરજો આપેલી છે, તો મૂળભૂત ફરજોમાં કીધેલું છે કે ભારત દેશના તમામ નાગરિકો વચ્ચે બંધુત્વ અને ભાઈચારાની લાગણીઓ ઉદ્ભવે એવા આપણે તમામ કાર્યો કરવા પડશે. અને એમાં કોઈ પણ પ્રકારના ધર્મવાદ, ભાષાવાદ કે કોઈ પણ પ્રકારના વિભાગ દ્વારા એની ભેદભાવ કરવામાં આવશે નહીં. એટલે વિવિધતામાં એકતા, સર્વધર્મ સર્વભાવની લાગણી આપણે કેળવવી જોઈશે. આ ઉપરાંત બંધારણના આમુખમાં પણ 2 વસ્તુની વાત કરી છે કે જે બંધુત્વને સપોર્ટ કરે છે. કયા કયા? એક તો ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિનું ગૌરવ વિકસે એવા આપણે બંધુત્વતાનું આપણે કાર્ય કરવું જોઈએ. સાથે સાથે યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ નેશન એટલે કે કોઈ પણ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું રક્ષણ થાય તેવા પ્રકારના આપણે કાર્યો કરવા જોઈએ. તો બંધુત્વ એટલે ભાઈચારા માટે આમુખમાં પણ 2 જોગવાઈ કરવામાં આવેલી છે. કઈ કઈ? વ્યક્તિનું ગૌરવ અને દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ. બરાબર છે. આ ઇન્ટિગ્રિટી, જ્યાં ઇન્ટિગ્રિટી શબ્દ છે ને, અખંડિતતા શબ્દ 42માં બંધારણીય સુધારો 1976માં ઉમેરવામાં આવ્યો હતો. તો 42માં બંધારણીય સુધારો 1976માં 3 શબ્દો આમુખમાં ઉમેરવામાં આવ્યા હતા: સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા. એટલે કે સેક્યુલરિઝમ અને ઇન્ટિગ્રિટી અને સોશિયલિઝમ. હવે KM મુનશીના આધારે એટલે કે કનૈયાલાલ મુનશીના આધારે કે જે ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય હતા, બંધારણ સભાની જે ડ્રાફ્ટિંગ કમિટી, મુસદ્દા કમિટી હતી એના સભ્ય હતા, એમણે આપણે જે ભાઈચારા બાબતે એવું કીધું હતું વ્યક્તિત્વના ગૌરવ વિશે કે ભાઈ વ્યક્તિનું ગૌરવત્વ એટલે ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ એ એવું કરે છે કે ભાઈ બંધારણ દ્વારા વ્યક્તિનું ગૌરવ એ મટીરિયલ બેટરમેન્ટ એટલે કે એને ભૌતિક સુખ સમૃદ્ધિ માટેનું નથી, પરંતુ ડેમોક્રેટિક સેટઅપ એટલે કે રાજનૈતિક કે સાથે સાથે એને પર્સનાલિટી એવરી ઇન્ડિવિડ્યુઅલ ઇઝ સેક્રેડ એટલે કે દરેક વ્યક્તિનું ચરિત્ર એ એકદમ પવિત્ર છે એવું એ વ્યક્તિનું ગૌરવ સૂચવે છે. આવું કનૈયાલાલ મુનશીએ કીધું હતું કે બંધારણ એ વ્યક્તિના ગૌરવને માત્ર મટીરિયલ એટલે કે ફિઝિકલ કે સમૃદ્ધિથી નહીં, પરંતુ ભૌતિક સમૃદ્ધિની સાથે સાથે ડેમોક્રેટિક એટલે લોકશાહીના સેટઅપની સાથે સાથે તે વ્યક્તિની પર્સનાલિટી એટલે વ્યક્તિનું ચારિત્ર્ય એ પવિત્ર છે એવું સૂચવે છે. બરાબર. બીજી વાત કરીએ આપણે બંધુત્વમાં, તો ફ્રેટર્નિટીમાં આપણે જોડે જોડે મેં તમને વાત કરી આર્ટિકલ 51A કે જે મૂળભૂત ફરજોનો છે, તો મૂળભૂત ફરજોમાં આપણે બીજું એક પણ એવી ફરજ છે કે આપણે સ્ત્રીઓનું સન્માન જળવાય,
બરોબર છે, એવા આપણે કાર્યો કરવા જોઈએ. એ દરેક નાગરિકોની ફરજ છે. એટલે કે આપણે સ્ત્રીઓને સન્માન આપવું જોઈએ અને દેશની આપણે સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવાનું કાર્ય કરવું જોઈએ. આ પણ બંધુત્વનું લક્ષણ છે. બરોબર. હવે આ જે છે દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ એટલે કે યુનિટી અને ઇન્ટિગ્રિટી એ બે પ્રકારનું છે. કયા કયા? એક સાયકોલોજીકલ છે અને ટેરિટોરિયલ ડાયમેન્શન છે. એટલે કે સાયકોલોજીકલ એટલે શું? આપણા ભારત દેશની ભારતીયતાની ભાવના. બરોબર છે. અને ટેરિટોરિયલ એટલે કે શું કહેવાય? પ્રદેશ, આપણો ભૌગોલિક વિસ્તાર કેટલો છે એનો. તો અનુચ્છેદ એકમાં ભારત દેશનું જે ઇન્ડિયા ઇઝ કે યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે કે રાજ્યોનો બનેલો અખંડ સંઘ છે. એટલે એમાં બધાના રાજ્યોનો ભૌગોલિક શું કહેવાય ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવેલો છે. અને અનુચ્છેદ 1 અંતર્ગત કોઈ પણ રાજ્યને કે સંઘથી અલગ થઈ શકે નહીં. તો આ બધું આખો રાજ્યનો અખંડ ભારત કેમ કહેવામાં આવ્યું છે? તો અખંડ ભારતની એક જ વિભાવના છે કે ભારતમાં કોઈ પણ પ્રકારે તમારે ઇન્ટિગ્રિટી જળવાઈ હોવી જોઈએ. એટલે કે કોમ્યુનલિઝમ એટલે કે સમુદાયવાદ ના થવો જોઈએ, રિજિયનલિઝમ એટલે કે ધર્મવાદ ના થવો જોઈએ, જાતિવાદ, ભાષાવાદ અને વંશવાદ પણ ન હોવો જોઈએ. એટલે કે ભારતમાં એકતા અને અખંડિતતા જાળવવા માટે સામ્યવાદ, ધર્મવાદ, જાતિવાદ, ભાષાવાદ કે વંશવાદ કે નાબૂદ થાય એવી આપણે એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ. બરોબર. હવે આ થઈ આપણા બંધારણના અમુકના કીવર્ડ્સ, જે 9 કીવર્ડ્સ હતા એનું શું શું મહત્વ છે આપણે ડિટેલ્સમાં જાણ્યા. હવે પોતાનું બંધારણનું આમુખનું પોતાનું શું મહત્વ છે, સિગ્નિફિકન્સ શું છે એનું આપણે જાણીએ. તો જે બંધારણનું આમુખ એ મેં વાત કરી કે અગાઉ પાલખીવાલા સાહેબે આમુખને એ બંધારણનું ઓળખપત્ર કીધું હતું. બરોબર છે. તો આપણું બંધારણનું આમુખ એ ફિલોસોફી એન્ડ ફંડામેન્ટલ વેલ્યુ છે. એટલે કે ફિલોસોફિકલ વેલ્યુ અને મૂળભૂત વેલ્યુ છે. કઈ કઈ? રાજનૈતિક, નૈતિક અને ધર્મની મૂળભૂત વેલ્યુ છે કે જેના ઉપર બંધારણનું નિર્માણ થયેલું છે. અને આ ફિલોસોફિકલ આપણે જે છે નોબલ વિઝન છે બંધારણ સભાનું. એટલે કે બંધારણ સભાએ જે આમુખનું નિર્માણ કર્યું હતું એ આખું બંધારણ જેના ઉપર ડિપેન્ડ છે, એ આખું બંધારણનો ક્રશ આપણે આમુખમાં એનો ઉલ્લેખ કરેલો છે. અને સર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર કે જે બંધારણ સભાના સભ્ય હતા, એમણે એવું કીધું હતું કે આ બંધારણ સભામાં કે બંધારણ બનાવવામાં આમુખનો ખૂબ જ રોલ છે. એટલે કે આમુખને એક્સપ્રેસ કરે છે, બંધારણને એક્સપ્રેસ કરે. એટલે કે બંધારણનું લક્ષણ કેવું છે, એનું કેરેક્ટર કેવું છે એ ઉલ્લેખ કરે છે. એટલે કે જે બંધારણના ઘડવૈયાનું સપન હતું એ પણ એમાં સમાવેશ થાય છે. તો આ કીધું અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યરે. ત્યારબાદ કનૈયાલાલ મુનશીએ જે ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય હતા, એમણે એવું કીધું હતું કે બંધારણનું આમુખ એ બંધારણની જન્મકુંડળી છે. જન્મકુંડળી એટલે કે હોરોસ્કોપ. તો હોરોસ્કોપ એ સોવરેન ડેમોક્રેટિક રિપબ્લિક એટલે કે આપણો ભારત દેશ એ સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ છે. તો એની જન્મકુંડળીનો પણ ઉલ્લેખ કરે છે આપણું બંધારણનું આમુખ. તો આ બંધારણના આમુખ વિશે છે. અને કનૈયાલાલ મુનશીએ શું કીધું અને અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યરે શું કીધું એ આપણે જાણ્યું. આવું તમને MCQમાં, UPSC અને GPSC પ્રિલિમમાં પણ પૂછાઈ શકે કોણે બંધારણના આમુખને શું જોગવાઈ કરેલી છે. બરોબર છે. બરોબર. તો હવે આપણે વાત કરીએ પંડિત ઠાકોરદાસ. પંડિત ઠાકોરદાસ ભાર્ગવ. પંડિત ઠાકોરદાસ ભાર્ગવે આપણે શું વાત કરી છે કે જે બંધારણ સભાના બીજા સભ્ય હતા. બંધારણ સભાના બીજા સભ્ય હતા પંડિત ઠાકોરદાસ ભાર્ગવ. એણે બંધારણના આમુખને ખૂબ જ મહત્ત્વનો ભાગ કીધો છે. ખૂબ જ મહત્ત્વનો ભાગ એટલે કે એણે બંધારણને આત્મા કીધો છે. બંધારણનો આત્મા કોણ છે કે આમુખ. અને એ બંધારણની ચાવી પણ કીધી છે. જો આત્મા, ચાવી અને પ્રોપર યાર્ડસ્ટિક એટલે કે જે બંધારણને આખી માર્ગદર્શિતા આપે છે, આ બધી ઉપમા પંડિત ઠાકોરદાસ ભાર્ગવે આપેલી છે. ત્યારબાદ સર અર્નેસ્ટ બાર્કર કે જે પોલિટિકલ સાયન્ટિસ્ટ છે, રાજનીતિક વિશેષજ્ઞ છે. રાજનીતિક વિશેષજ્ઞએ બંધારણના આમુખને બંધારણની કી નોટ એટલે કે મહત્ત્વની ભૂમિકા દર્શાવતી ચાવી કહેલી છે. અને એણે એવું કીધેલું છે, એણે બંધારણના આપણા ભારતના આમુખથી એટલા પણ પ્રભાવિત થઈ, એણે જે નવી બુક લખીને એના ઓપનિંગ પેજ ઉપર એને કરેલું છે. અને પ્રિન્સિપલ ઓફ સાયન્સ પોલિટિકલ થિયરી, આ જે નવી બુક હતી, કઈ બુક હતી? પ્રિન્સિપલ ઇન સોશિયલ પોલિટિકલ થિયરી 1951ની. આ બુકની શરૂઆતમાં આપણા ભારતના આમુખને બેઠે બેઠું છાપેલું છે. આપણા ભારતના આમુખથી એ લોકો એટલા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ હદયતુલ્લા જે ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ હતા, ચીફ જસ્ટિસ ન્યાયાધીશ. તો ન્યાયાધીશ હતા, એણે એવું કીધું કે ભારતનું બંધારણનું આમુખ એ
આપણે આમુખ ક્યાંથી લીધું? અમેરિકાના બંધારણમાંથી. તો અમેરિકાનું બંધારણ એ એની સ્વતંત્રતાની ઘોષણા કરે છે. તો આ સ્વતંત્રતાની ઘોષણા તો છે, પરંતુ એનાથી પણ વધુ છે. બરોબર છે. સ્વતંત્રતાની ઘોષણા આપણી રાજનીતિક સમાજ સોસાયટી છે, પોલિટિકલ સોસાયટી. તો પોલિટિકલ સોસાયટીની સાથે સાથે આમુખ એ અમેરિકાની સ્વતંત્રતા ઉપરાંત લોકોને સોસાયટીની બધા પ્રકારના રિઝોલ્વ પ્રાપ્ત થાય એનું રિવોલ્યુશન, એનું અલ્ટરનેટિવ કરી શકે છે. તો આ પ્રમાણે બંધારણની આમુખની આ પ્રકારની વિશેષતા છે. અને પંડિત ઠાકોરદાસ ભાર્ગવે એમને બંધારણનું આત્મા પણ કીધેલું છે. એવી જ રીતે હૃદયોત્તુલાએ પણ આના લીધેથી બંધારણનો આત્મા આપણે કીધેલું છે કે સાઉલ, એટલે કે બંધારણના આમુખને બંધારણનો આત્મા બે વ્યક્તિએ કીધા છે. કયા કયા? પંડિત ઠાકોરદાસ ભાર્ગવ અને હૃદયોત્તુલા, કે જે આપણા સર્વોચ્ચ ન્યાયાધીશ હતા. બરોબર. હવે વાત કરીએ પ્રિએમ્બલ, કે જે પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણનો ભાગ છે કે નહીં. શરૂઆતથી આમુખ એ બંધારણનો ભાગ છે કે નહીં એના વિશે મતાંતર હતા. તો એના માટે તમારે 3 ચુકાદા યાદ રાખવાના. કયા કયા? 1960ના બેરોબારી યુનિયનનો કેસ. બરોબર. 1960ના બેરોબારી યુનિયનનો કેસ, ત્યારબાદ 1973નો કેશવાનંદ ભારતીનો કેસ, અને પછી 1995નો LICનો કેસ. આ 3 કેસનો તમારે ઉલ્લેખ કરવાનો. જ્યારે પણ મેન્સમાં કોઈ ક્વેશ્ચન પૂછાય અથવા પ્રિલિમમાં સ્ટેટમેન્ટ પૂછાય તો બેરોબારી યુનિયનના કેસમાં એવું કીધું હતું કે આ બંધારણનું આમુખ છે એ બંધારણના ઘડવાની છેલ્લે રચાયું હતું. બરોબર છે. એમાં બંધારણનો ભાગ નથી. બરોબર છે. આ બેરોબારી યુનિયનના કેસમાં કીધું હતું કે બંધારણનો એ ખાલી બંધારણના જે ઘડવૈયાઓ છે એની માનસિકતા રજૂ કરે છે, એ પાઠ નથી. બરોબર છે. પરંતુ કેશવાનંદ ભારતીના કેસમાં એવું કીધું કે બંધારણનો આમુખ એ બંધારણનો ભાગ છે, કારણ કે બંધારણનું આમુખ છે એ ખૂબ જ મહત્ત્વનું છે. અને આપણે જે પણ બંધારણની મહત્ત્વની જે જોગવાઈઓ છે જે અન્ડરસ્ટેન્ડ કરી શકાતી નથી, સમજી શકાતી નથી, એનો બધો ઉલ્લેખ આમુખમાં કરવામાં આવેલો છે. ત્યારબાદ LIC કેસમાં 1995માં પણ એવું ફરીથી સુપ્રીમ કોર્ટે કીધું કે બંધારણનું આમુખ એ ઇન્ટિગ્રલ પાર્ટ છે. એટલે આમુખ એ બંધારણનો ભાગ છે કે નહીં એના માટે તમારે આ 3 કેસ યાદ રાખવાના. બેરુબારી યુનિયન 1960, કેશવાનંદ ભારતી 1973 અને LIC ઓફ ઇન્ડિયા 1995. બરોબર છે. હવે વાત કરીએ કે બીજો આપણે શું કીધું, બંધારણ સભામાં આના માટે શું જોગવાઈ કરવામાં આવી હતી, બંધારણનો ભાગ છે કે કેમ. તો જ્યારે બંધારણીય સભાનું આખું ઘડતર પતી ગયું હતું ને પછી છેલ્લે આમુખને આપણે બંધારણમાં સ્વીકારવામાં આવ્યું હતું. બરોબર છે. તો આપણે જ્યારે બંધારણ સભા બેઠી હતી ત્યારે એમના જે અધ્યક્ષ હતા, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ સાહેબ. રાજેન્દ્ર પ્રસાદ સાહેબે એવો પ્રસ્તાવ જાહેર કર્યો કે આમુખ એ બંધારણનો ભાગ છે કે નહીં. એમાં બધાએ પ્રસ્તાવ હકારાત્મકમાં સપોર્ટ કર્યો. બરોબર. સાથે સાથે અત્યારે કરંટ ઓપિનિયન સુપ્રીમ કોર્ટનો પણ એવું કહે છે કે બંધારણનો આમુખ એ બંધારણના જે લક્ષણો છે એની સાથે સમાનતા ધરાવે છે. એટલે કે બંધારણનો આમુખ એ બંધારણનો ભાગ છે. બરોબર. છતાં પણ 2 વસ્તુ નોટ કરવી જોઈએ કે આ બંધારણના આમુખમાં એ સંસદના લેજિસ્લેટરનો સોર્સ ઓફ પાવરનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, અથવા તો જે પાવર જે છે સંસદનો એના ઉપર કોઈ પણ પ્રકારનું પ્રતિબંધ પણ મૂકવામાં આવેલો નથી. આમુખમાં ભારતના બંધારણનો શક્તિનો સ્ત્રોત કોણ બતાવવામાં આવેલો છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. એટલે કે અમે ભારતના લોકો એ ભારતનું બંધારણ ઘડીએ છીએ. એટલે ભારતના બંધારણનો શક્તિનો સ્ત્રોત લોકો બતાવવામાં આવેલા છે. એટલે આમુખમાં એ સંસદના સભ્યોનો શક્તિનો સ્ત્રોત બતાવવામાં આવેલો નથી. અને એના ઉપર જે સંસદની શક્તિઓ છે એના ઉપર કંઈ પ્રતિબંધની પણ જોગવાઈ કરવામાં આવેલી નથી. અને આપણે જે વાત કરી, જેવી રીતે મૂળભૂત અધિકારોના ભંગ બદલ, ફંડામેન્ટલ રાઇટ્સના ભંગ બદલ આપણે કોર્ટમાં જઈ શકીએ છીએ, એટલે કે જસ્ટિસિએબલ છે અને આપણે કોર્ટ એના ઉપર રોક પણ લગાવી શકીએ છીએ. પરંતુ DPSPમાં આપણે કોર્ટમાં જઈ શકતા નથી, એટલે જસ્ટિસિએબલ નથી. એવી જ રીતે બંધારણનું આમુખમાં જે પ્રિન્સિપલ કરેલા છે એ બેઝિક સ્ટ્રક્ચરના તો ભાગ છે, પરંતુ એટલે એના ઉપર કોર્ટમાં જઈ શકાતું નથી. એટલે કે નોન જસ્ટિસિએબલ છે કે બંધારણના આમુખમાં જે જોગવાઈઓ કરેલી છે એ જોગવાઈઓનો ભંગ થાય તો એના વિરુદ્ધ આપણે કોર્ટમાં જઈ શકાય નહીં. હવે વાત કરીએ કે આ તો વાત સમજ્યા કે બંધારણનો આમુખ એ બંધારણનો ભાગ છે કે કેમ, પરંતુ આ આમુખમાં શું સુધારા વધારા કરી શકાય? શું સુધારા વધારા કરવા હોય તો શી જોગવાઈ હોય કે ભારતના બંધારણમાં ભાગ 20માં આર્ટિકલ 368 અંતર્ગત બંધારણના સુધારાની જોગવાઈ છે. બરોબર. પરંતુ તો આ બંધારણના આમુખમાં સુધારો કરવો હોય એનો પ્રશ્ન પૂછ્યો તો કેશવાનંદ ભારતી કેસમાં એવું કીધું કે
જ્યારે પ્રશ્ન બંધારણ સુધારાનો ઉલ્લેખ કરવામાં આવે તો બંધારણના આમુખમાં એ જ રીતે સુધારા કરી શકાય જે રીતે 368 અંતર્ગત બંધારણમાં સુધારા કરી શકાય, બરોબર. પરંતુ એની સામે એવી દલીલ કરવામાં આવી કે બંધારણના આમુખમાં તો એવી મૂળભૂત માળખાની જોગવાઈઓ છે કે જે બંધારણને રિપ્રેઝેન્ટ કરે છે, તો એ જો બંધારણના આમુખમાં સુધારા કરશું તો મૂળભૂત માળખામાં ફેર પડશે, એટલે કે બંધારણના મૂળભૂત બેઝિક એલિમેન્ટ્સમાં જતા રહેવાની બીક છે. તો પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું, બરોબર છે, કે બેરુબારી યુનિયનમાં એવું કીધું હતું બંધારણનો અમુક ભાગ નથી, પણ જે પાછળથી આપણે કેશવાનંદ ભારતી કેસમાં સ્વીકારી લીધું અને એને બેઝિક ફીચર્સ એવું કીધું કે સુપ્રીમ કોર્ટે કે બંધારણનું જે મૂળભૂત તત્વ છે, બેઝિક ફીચર છે, એની જે જોગવાઈઓ આમુખમાં કરેલમાં આવેલ છે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકાશે નહીં. એટલે કે બેઝિક એલિમેન્ટ જે ફંડામેન્ટલ છે એ શું કહેવાય આર્ટિકલ 368 અંતર્ગત પણ આમુખના સુધારી શકાશે નહીં. બાકી તમે એમાં સુધારો કરી શકો, નવા વર્ડ્સ ઉમેરી શકો, જે 42માં બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી બિનસાંપ્રદાયિકતા અખંડિત ઉમેરવામાં આવેલા હતા, બરોબર છે. તો આવી રીતે નવા શબ્દો ઉમેરી શકો, કોઈ શબ્દો કાઢવા હોય તો બેઝિક સ્ટ્રક્ચર ન વિખાય એવી રીતે તમે કાઢી પણ શકો અને એમાં માઇનર તમે સુધારા પણ કરી શકો. એટલે કે ભાઈ બંધારણમાં અમુકમાં સુધારા કરવા એ માન્ય કરવામાં આવેલા છે. તો આ તો આપણે આખું ચેપ્ટર 4 આપણે શીખ્યા. તમને આ ભણાવવાની રીત સારી લાગી તો મારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ લક્ષ્મીકાંતની પોલિટીના નેક્સ્ટ લેક્ચરનો વિડીયો આવે એટલે તમને બેલ નોટિફિકેશન હું કરી દઉં, તરત માહિતી મળી શકે અને પોલિટીની લક્ષ્મીકાંતની બુક તમે સાથે સાથે તૈયારી કરી શકો. તો ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.